નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં પ્રકાશના પર્વ દીપાવલીની ધામધૂમથી ઉજવણી। હિન્દુઓના મહાપર્વી રોશનીના ઝગમગાટ વચ્ચે આતશબાજી। એકમેકની શુભ દીપાવલીની શુભેચ્છાઓનો ધોધ વહ્યો। ભરૂચના શિલ્પી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ભાડાની દુકાનમાં જુગાર રમતા દહેજના 6 નામાંકિત ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટરો ઝડપાયા। દહેજના પરપ્રાંતીય કરોડપતિ કોન્ટ્રાક્ટરો પકડાતા ભારે ખળભળાટ। હિન્દુઓના મહાપર્વ દીપાવલીની ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ધામધૂમથી ઉજવણી। પ્રકાશના પર્વ દીપાવલીની સોમવારે સનાતન હિન્દુ સમાજે આંગણે રંગોળી, મંદિરોમાં પૂજન અર્ચન, ગલગોટાની ખરીદી કરી આવકાર્યું હતું। એકમેકની શુભ દીપાવલીની શુભકામનાઓ પાઠવી હતી। બજારોમાં વિવિધ ચીજ વસ્તુઓની ખરીદારી માટે ભારે ભીડ ઉમટી હતી। દિવાળી નિમિત્તે ચોપડા પૂજન પણ વેપારીઓ દ્વારા કરાયું હતું તો લક્ષ્મીજીનું પૂજન કરવા સાથે આતશબાજી કરી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી। ભરૂચના શિલ્પી સ્ક્વેરમાં ભાડાની ઓફિસ લઈને તેમાં જુગારધામ ચલાવતા દહેજના કરોડપતિ પરપ્રાંતીય 6 કોન્ટ્રાક્ટરો પકડાયા। ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ 16 ઓક્ટોબરે પેટ્રોલિંગમાં હતો। દરમિયાન બાતમી મળી હતી કે શ્રવણ ચોકડી પાસે શિલ્પી સ્ક્વેર નામના બિલ્ડિંગમાં મૂળ બિહારના હાલ ભરૂચમાં રહેતા નિર્મલ કુમાર ઝા એન્જિનિયરિંગ એજન્સીની ઓફિસથી ભાડેથી ચલાવે છે, જેમાં દરોડા પાડતા સ્થળ પરથી નિર્મલ કુમાર ઝા ઉપરાંત 5 મળીને કુલ 6 આરોપીઓ ઓફિસમાં સોફા ઉપર બેસીને વચ્ચે ટેબલ ગોઠવીને જુગાર રમતા ઝડપાઈ ગયા હતા। પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 45,000, 6 મોબાઈલ મળી કુલ 2.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઝડપાયેલા આરોપીઓ નિર્મલ કુમાર યોગી ઝા, સંજય કુમાર જગમોહન ઝા, સુભાષ શ્રીરંગ ભોસલે, જયપ્રકાશ વિષ્ણુદેવ પાંડે, રાજીવ કુમાર નરેન્દ્રનાથ તિવારી અને શાહજી જ્ઞાનોબા મહાડિક પરપ્રાંતીય કરોડપતિઓ છે, જેમના દહેજમાં લાખોના કોન્ટ્રાક્ટો ચાલે છે। અંકલેશ્વર ખાતે આવેલ માંડવીશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષ કાળી ચૌદશે ભાતના પિંડ ચડાવવામાં આવે છે। પિતૃઓની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે। માંડવીશ્વર મહાદેવ મંદિર શિવજીને ભાતના પિંડ ચડાવવામાં આવ્યા હતા। સમગ્ર ભારત વર્ષમાં 2 જ સ્થળોએ કાળી ચૌદસના દિવસે મહાદેવજીને ભાતના પિંડથી ઢાંકવામાં આવે છે। એક કાશી વિશ્વનાથ અને બીજું અંકલેશ્વર સ્થિત માંડવીશ્વર મહાદેવ મંદિર। અહીં એવી પ્રથા પ્રચલિત છે કે માંડવીશ્વર ઋષિ અહીં જ્યારે તપ કરતા હતા ત્યારે એક મહિલા વિધવા થઈ હતી અને તે એક શ્રાપના કારણે વિધવા થઈ હતી। તેણીએ સતી અનસુયાના પગલે ચાલી ઘોર તપ કર્યું અને પોતાના પતિના પ્રાણ બચાવ્યા હતા અને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મેળવ્યું હતું। આ પવિત્ર ભૂમિ પર કાળી ચૌદસના દિવસે ભગવાન મહાદેવને ભાતના પિંડ ચઢાવવામાં આવે છે। પોતાના સ્વજનોની આત્માની શાંતિ અર્થે આ વિધિ કરવામાં આવે છે। માંડવીશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષ કાળી ચૌદસના દિવસે ચઢાવાતા આ પિંડ પિતૃ દેવતાઓની શાંતિ અર્પે છે। ભક્તો પણ શ્રદ્ધાપૂર્વક માંડવીશ્વર મહાદેવ મંદિરે આસ્થા ધરાવે છે। કાળી ચૌદસના દિવસે મોડી સાંજે મહાદેવજીને ભાતથી ઢાંકવામાં આવ્યા હતા અને સમગ્ર પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આજે અનંત ચતુર્દશી જેના માટે આપણે એ કહેવામાં આવે છે કે આજે કાળી ચૌદસના નામે પણ ઓળખાય છે। આ કાળી ચૌદસ એટલા માટે એને ઉજવવામાં આવે છે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 2 જગ્યાની પગપિંડ ચડે છે, એક કાશી વિશ્વનાથમાં અને એક અંકલેશ્વરની અંદર। એટલા જ માટે કારણ કે જ્યાં સ્મશાન પાસે હોય અને ભગવાન શંકરનું મંદિર હોય એવી જ રીતે કાશીની અંદર પણ છે, અંકલેશ્વરની અંદર પણ છે અને એની અંદર અમે જે લોકો છે એની પાસે અમે એક મુઠ્ઠી ચોખા માંગીએ છીએ કે જેથી એ લોકોના પણ પિતૃઓના ઉદ્ધાર થઈ જાય। હું દર કાળી ચૌદસના દિવસે પિંડ ચડાવવામાં આવીએ છીએ। ભારતની અંદર ખાલી 2 જ જગ્યાએ પિંડ ચડે છે, એક કાશી વિશ્વનાથ અને એક બીજું કે આપણા માંડવેશ્વર મંદિર મહાદેવમાં ચડે છે। એમાં પિતૃઓનું મોક્ષ થાય છે। એમાં જે પિંડના દર્શન કરવાથી પિતૃઓને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે અને એ પિંડના દર્શન સાંજના 5 થી 8 વાગ્યા સુધી કરવામાં આવે છે। દરેક ભક્તજનો દર્શનનો લાભો લે એવી નમ્ર અરજ છે। અંકલેશ્વર એનવાયજી ફાઉન્ડેશન દ્વારા દિવાળી નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું। ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો પણ દિવાળીનો પર્વ ઉજવી શકે તેવા આશય સાથે અંકલેશ્વરના એનવાયજી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય કાર્ય કરાયું। આવા કુટુંબીજનોને સ્વીટનું વિતરણ અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ જગ્યાએ કરવામાં આવ્યું। આ પ્રસંગે શૈલેષ પ્રજાપતિ, રાજુ રાઠોડ, યશ પટેલ, પાર્થ પટેલ, ઉજ્જવલ પ્રજાપતિ, પાર્થ પરમાર વગેરે મોટી સંખ્યામાં એનવાયજીના સભ્યો ઉપસ્થિત રહ્યા। હેપી દિવાળી। એનવાયજી ગ્રુપ તરફથી જરૂરિયાતમંદોને
દિવાળીના શુભ પ્રસંગ નિમિત્તે મીઠાઈનું વિતરણ કરવામાં આવેલું છે. મધ્યપ્રદેશના પરિણીત પુરુષ અને પ્રેમિકાએ ભરૂચમાં ટ્રેન નીચે પડતું મૂક્યું. ભરૂચ રેલવે સ્ટેશને રવિવારે સાંજે બાંદ્રા દિલ્હી સરાઈ રોહિલા ટ્રેન સિલ્વર બ્રિજમાંથી નીકળી ભરૂચ સ્ટેશને આવી રહી હતી. દરમિયાન જ બ્રિજ બહાર ટ્રેનના એન્જિન આગળ યુવક યુવતીએ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. ઘટનામાં યુવાનનું ઘટના સ્થળે જ ટ્રેન નીચે કચડાઈ જવાથી મોત થયું હતું, જ્યારે યુવતીને ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. ભરૂચ રેલવે પોલીસની તપાસ અને બંનેના મળેલા મોબાઈલ ફોનથી આ યુવક યુવતી મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું હતું. ટ્રેન સામે પડતું મૂકી આપઘાતમાં મૃતક કપિલ નામદેવ પન્નાનો રહેવાસી અને પરિણીત હોવાનું સામે આવ્યું છે, જેણે તેની પ્રેમિકા રીવાની યુવતીને સાથે રાખવી હતી, જે માટે પત્નીને કહેતા પત્નીએ જો પ્રેમિકાને ઘરે લાવ્યો તો હું જતી રહીશનું કહી દીધું હતું. પરિણીત યુવક તેની પ્રેમિકા સાથે રહી નહીં શકતા બંનેએ જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું હતું અને ભરૂચ સ્ટેશન આવી ટ્રેન સામે ઝંપલાવ્યું હતું. યુવતીની પણ સ્થિતિ અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે. દિવાળી અને નૂતન વર્ષના પર્વ પર ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલ ખરીદવા ઉમટી પડ્યા હતા. પ્રકાશના પર્વ દિવાળીના તહેવારની અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ફૂલના બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં વિવિધ પ્રકારના ફૂલોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આજ રોજ ફૂલ બજારમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો. ગલગોટાના કુલ 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, તો બીજી તરફ ગુલાબના ફૂલનું 250 થી 300 રૂપિયા કિલોના ભાવે વેચાણ થયું હતું. નવા વર્ષના દિવસે લોકો નવા વસ્ત્રો પરિધાન કરી મંદિરે પ્રભુ દર્શન અર્થે જતા હોય છે. આ ઉપરાંત વાહનો ઘરમાં પણ હાર ચડાવતા હોય છે, ત્યારે ફૂલના વેચાણમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં લોકોની ચહેલ પહેલ જોવા મળી હતી. વેપારીઓના જણાવ્યા અનુસાર આ વખતે પાછોતરા વરસાદના કારણે માર્કેટમાં ફૂલની અછત જોવા મળી રહી છે. જોકે નાસિક તરફથી ફૂલોની આવક ચાલુ છે. હાલ સુધી જોઈએ એવો માહોલ જામ્યો નથી, પરંતુ એક અંદાજ મુજબ 2 દિવસ દરમિયાન હજારો ટન ફૂલનું વેચાણ થશે. ભરૂચમાં મંગેતરના પ્રેમીએ યુવાનને સંબંધ તોડી નાખવા ધમકાવ્યો, ન માન્યો તો ગળે ચપ્પુ મારી દીધો. ભરૂચ શહેરના સોનેરી મહેલ પાણીની ટાંકી પાસે રહેતો મોહમ્મદ અબરાર રિયાઝ મંસૂરી દરરોજ રાત્રે 10:30 થી 11 વાગ્યાના અરસામાં દલાલ સ્કૂલ પાસે આવેલા ટાવર નજીક મિત્રો સાથે ભેગો થતો. તેનો મિત્ર મુહાફિઝ સોએબ અબ્દુલ મજી મંસૂરી પણ રોજ તેની સાથે આવે. તેના મિત્ર મુહાસિફની 28 જાન્યુઆરી 2024ના રોજ ઉમા ફાતિમા શાબિર શેખ સાથે સગાઈ થઈ હતી. જોકે ઉમા ફાતિમા સાથે સિપાહીવાડ વિસ્તારમાં રહેતો મોહમ્મદ કેફ ઇકબાલ મલિક પણ વાતચીત કરતો હતો, જે અંગે મુહાફિઝની જાણ થતા 3-4 મહિના પહેલા મુહાફિઝ અને ઉમા ફાતિમાના પરિવારજનોએ બેઠક કરતા ઉમા ફાતિમાએ મુહાફિઝ સાથે સંબંધ ચાલુ રાખવાનું અને મોહમ્મદ કેફ સાથે સંબંધ તોડી નાખવાનું કબૂલ્યું હતું. દરમિયાનમાં રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં મોહમ્મદ અબરાર તેમજ મુહાફિઝ તેમજ અન્ય મિત્રો ટાવર પાસે ભેગા થયા હતા. ત્યારે મુહાફિઝે જણાવ્યું હતું કે મોહમ્મદ કેફને તેની સાથે વાતચીત કરવી હોય તે ત્યાં આવવાનો છે. થોડા સમય બાદ મોહમ્મદ કેફ આવતા તેણે મુહાસિફને એકલતામાં વાત કરવી છે કહી થોડી દૂર લઈ ગયો હતો. મોહમ્મદ કેફ અચાનક ઊંચા અવાજે બોલવા લાગ્યો હતો, તેમજ ઉમા ફાતિમા તેની સાથે પણ વાત કરે છે, જેથી તું સગાઈ અને સંબંધ તોડી નાખ તેમ કહેતા મુહાફિઝે ના પાડતા તેણે ઝપાઝપી કરવાનું શરૂ કર્યું હતું. મિત્રો છોડાવવા જતા મોહમ્મદ કેફે છરો કાઢી મુહાફિઝના ગળા પર મારી દેતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. મોહમ્મદ અબરાર, મુહાસિફનો ભાઈ મુફિઝ, મિત્ર અલમાસ તેમજ અન્ય એકે સોહિલને છરાથી ગંભીર ઘા કર્યા હતા. બુમરાણને પગલે આસપાસના લોકો દોડી આવતા મોહમ્મદ કેફ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રકાશના પર્વ દિવાળી પર શહેરીજનોએ પોતાના ઘર તથા ઓફિસના આંગણા સુશોભિત રંગોળીથી સજાવ્યા છે. વિક્રમ સંવત 2082 નૂતન વર્ષ નિમિત્તે આપની પોતાની ચેનલ નર્મદાના માધ્યમથી જિલ્લાના અગ્રગણ્ય નાગરિકોએ જિલ્લાવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રકાશનું આ પર્વ આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી શુભકામનાઓ. વિશ યુ ઓલ અ હેપી એન્ડ પ્રોસ્પરસ દિવાળી એન્ડ સેફ દિવાળી. વિક્રમ સંવત 2082ના આગમનને પણ ખૂબ સારી રીતે વધાવીએ અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવનારું નવું વર્ષ
આપણને સૌને, આપણા ભારત દેશને એક સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનારું બની રહે. ફરીવાર દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું પોલીસ અધિક્ષક ભરૂચ અક્ષયરાજ ભરૂચના તમામ નાગરિકોને દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ હર્ષ અને ઉલ્લાસનો તહેવાર તમારા જીવનમાં પણ આ જ રીતની રોશની લઈ આવે. સાથે સાથે પોલીસ અધિક્ષક તરીકે હું તમને બધાને કહેવા માંગીશ કે આપ જો દિવાળીમાં કંઈ લાંબા વેકેશન ઉપર જાઓ છો, આપનું ઘર જે છે એ એકલું છે, કોઈ છે નહીં, તો આપ અમારા નજદીકના પોલીસ સ્ટેશનને જાણકારી કરશો તો અમે ચોક્કસપણે આપના ઘરે જે છે એ સરપ્રાઇઝ ચેકિંગ અને પેટ્રોલિંગ ત્યાં વધારી દઈશું, જેથી કરી અને આપના ઘરની સેફ્ટી સિક્યોરિટીમાં વધારો થાય. સાથે સાથે આપ જ્યારે પણ કોઈ જગ્યાએ ખરીદીમાં જાઓ છો ત્યારે પણ ચોક્કસ ખૂબ કાળજી રાખો. જો આપને કોઈ મુશ્કેલીની જરૂર થાય છે અને જરૂર પડે છે આપને હેલ્પની, તો આપ નજદીકની 112માં જાણ કરી શકો છો અને પોલીસને જાણ કરી શકો છો. અમે આપની મદદ માટે હંમેશા તૈયાર છીએ અને તત્પર છીએ. જય હિન્દ. જિલ્લા શિક્ષણ પરિવાર વતીથી હું ભરૂચના તમામ રહેવાસીઓને, ભરૂચના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીગણ અને આચાર્યોને હું દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. નવા વર્ષમાં આપ સૌ બાળક વધારે પડતો ગુસ્સો કરે છે કે વધારે પડતો સ્ટ્રેસ અનુભવે છે તો એ ચિહ્નોને ઓળખો અને એની સમયસર મદદ કરશો તો આપણે સમાજમાં બનતી બાળકો દ્વારા થતી દુર્ઘટનાઓને ટાળી શકીશું. બાકી નવા વર્ષના આપ સૌને નૂતન વર્ષાભિનંદન. થેન્ક યુ. નમસ્કાર. ચેનલ નર્મદાના સર્વે દર્શકોને શુભ દીપાવલી અને આવતું નૂતન વર્ષ તેમના જીવનમાં પ્રકાશ લાવે અને અંધકાર દૂર કરે. પ્રકાશનું નવું વર્ષ એટલે દીપાવલી. વિક્રમ સંવત 2082 નો આરંભ થશે. આ પ્રસંગે ભરૂચ શહેર અને જિલ્લાની તમામ જનતા માટે તમામ સમસ્યાઓનો ઉકેલ આવે એવી આશા સાથે દીપાવલી મુબારક. હેપી ન્યૂ યર. દીપાવલીની શુભકામનાઓ અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આશા રાખીએ આગામી વર્ષ આપના જીવનમાં, આપના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉલ્લાસ વાળું બની રહે. એટલું જ નહીં, આશા રાખીએ કે આપણા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધે, ભરૂચ જિલ્લાની જે કોઈક સમસ્યાઓ છે એનું નિરાકરણ થાય અને એ પ્રકારે ભવ્યાતીત ભરૂચ જિલ્લો બને એવી અંતઃકરણની શુભકામનાઓ. પુનઃ ખૂબ ખૂબ દીપાવલી પર્વની અને નૂતન વર્ષની શુભકામનાઓ. નમસ્કાર. નારાયણ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો, નવું વર્ષ મંગલકારી હો, સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે, ખૂબ પ્રગતિ કરે. ભરૂચ જિલ્લાની તમામ શાળાઓના તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારું ભણે, ખૂબ સારી કારકિર્દી બનાવે અને દેશના વિકાસમાં એ ભવ્ય રીતે ખૂબ કામ લાગે એવા કલ્યાણકારી આત્મા બની રહે અને ખૂબ પ્રગતિ કરે અને નવા વર્ષમાં સૌ પ્રજાજનો, સૌ લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામો એવી હૃદયની પ્રાર્થના સાથે નવા વર્ષની મંગલ કામના. મંગલ હો, મંગલ હો. नमस्कार, मैं शालिद जॉन, प्रिंसिपल ऑफ शबरी विद्यापीठम स्कूल, ऑन बिहाफ ऑफ अयप्पा सेवा समिति, आप सबको हैप्पी दिवाली एंड विशिंग यू ऑल अ वेरी प्रॉस्पेरस न्यू ईयर. दीप जगमगाते रहे, सबके घर यूं ही झिलमिलाते रहे, साथ वो सब अपने और सब यूं ही मुस्कुराते रहे. हैप्पी दिवाली.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં પ્રકાશના પર્વ દીપાવલીની ધામધૂમથી ઉજવણી. હિન્દુઓના મહાપર્વી રોશનીના ઝગમગાટ વચ્ચે આતશબાજી. એકમેકની શુભ દીપાવલીની શુભેચ્છાઓનો ધોધ વહ્યો. ભરૂચના શિલ્પી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ભાડાની દુકાનમાં જુગાર રમતા દહેજના 6 નામાંકિત ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટરો ઝડપાયા. દહેજના પરપ્રાંતીય કરોડપતિ કોન્ટ્રાક્ટરો પકડાતા ભારે ખળભળાટ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.